તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી આરએસ ઝવેરી નામની દુકાનમાં વર્ષોથી કાર્યરત રવિ નામના સ્ટોક મેનેજરે લોન અને સોનાના હિસાબમાં મોટી છેતરપિંડી આચર્યા હોવાનો ખુલાસો થયો। રવિ છેલ્લા 10-12 વર્ષથી દુકાનમાં નોકરી કરતો હતો અને સ્ટોક મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો। તેણે સંસ્થામાં નોકરી ન કરતી પોતાની પત્ની માટે નકલી પગાર સ્લિપ બનાવી કંપનીના ખર્ચે પગાર નીકાળ્યો હતો। આ રેકેટમાં રવિનો ભાઈ તસીસ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જે તે જ કંપનીમાં નોકરી કરતો હતો। રવિએ તસીસને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ કર્યો હતો। રવિ નવું સોનું સ્ટોકમાં આવતા તેનું માર્જિન ઓછું બતાવી કંપનીને મોટી આર્થિક ખોટ પહોંચાડતો હતો। ઉપરાંત તેણે ખોટા દસ્તાવેજો બનાવી અને સોનાના ભંડારનો ખોટો આધાર આપી રૂપિયા 20 લાખની લોન પણ મેળવી હતી। આ સમગ્ર મામલો સામે આવતા હવે પોલીસે આરોપી સ્ટોક મેનેજર રવિની મિલકતની તપાસ શરૂ કરી છે અને કેટલી મિલકત ધરાવે છે અને તેમાં કેટલી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવી છે તે અંગે તપાસ ચાલી રહી છે। મણિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી છે, જે ફરિયાદની હકીકત એવી છે કે આરએસ ઝવેરી કરીને સોના ચાંદીનો શોરૂમ છે। એ સોના ચાંદીના શોરૂમમાં કામ કરતા રવિભાઈ વસંતભાઈ રામી કરીને એકાઉન્ટન્ટ હતા, જે પોતે એ બધા હિસાબ કિતાબ રાખતા હતા। એમના ઉપર જે આરએસ ઝવેરીના માલિક છે તેમણે ભરોસો રાખેલો હતો અને તમામ દસ્તાવેજો લખવાની અને સ્ટોક મેન્ટેન કરવાની જવાબદારી તેમને સોંપેલી હતી। એ 10-12 વર્ષથી તે જે ફર્મમાં કામ કરી રહ્યા હતા અને આ કામના આરોપીએ તેમનો વિશ્વાસ સંપાદન કરી અને જે દસ્તાવેજો હતા, જે બિલો હતા, તેમાં ઉચાપત કરવાના આશયથી તેમાં સુધારા વધારા કરી અને જૂનું ગોલ્ડ હોય, નવું ગોલ્ડ હોય અને 18 કેરેટના દાગીના હોય, આમ કરીને કુલ 11 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો ગુનો દાખલ થયેલો હતો।